કેશોદ સરહદ ચોક નજીક આવેલ વાઘેશ્વરી મંદિરે દેવ દિવાળી એટલે કે દેવ ઉઠી એકાદશીના દિવસે તુલસી વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગોપી ગ્રુપના સભ્યોનો સહકાર મળતા ભગવાન શાલિગ્રામ સ્વરૂપે રહેલા ઠાકોરજી અને તુલસીજી સ્વરૂપ સમાપાત્ર તૈયાર કરી લગ્ન વિધિમાં ભાગ લીધો હતો। એવું કહેવાય છે કે જે સાધક તુલસી વિવાહ કરે છે તેને કન્યાદાન જેવું પુણ્ય પ્રાપ્ત થાય છે અને તેનું દાંપત્ય જીવન સુખી થાય છે। એક ધાર્મિક કથા પ્રમાણે ભગવાન વિષ્ણુ 4 મહિનાની યોગ નિદ્રા બાદ કાર્તક માસ શુક્લ પક્ષની એકાદશીના દિવસે જાગે છે। દિવાળી બાદ દેવ દિવાળી એટલે કે દેવ ઉઠી એકાદશી તરીકે ઉજવતા તુલસી વિવાહ કે જેમાં શાલિગ્રામ સ્વરૂપ ભગવાન વિષ્ણુના તુલસીજી સાથે લગ્ન થાય છે, જે તુલસી વિવાહ બાદ મનુષ્યના લગ્ન અને શુભ કાર્યોની શરૂઆત થાય છે। આવું જ આયોજન વાઘેશ્વરી મંદિરે થયું હતું, જેમાં તુલસી વિવાહ શરૂ થાય તે પહેલા સૌપ્રથમ નીલકંઠ મંદિરેથી વાઘેશ્વરી મંદિર સુધી ભગવાન ઠાકોરજીનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો। વાઘેશ્વરી મંદિરના પટાંગણમાં ધર્મેશભાઈ જોશીના યજમાન પદે ગોપી ગ્રુપની જાણ આવતી પહોંચતા દીકરી પક્ષ દ્વારા જનૈયાનું સ્વાગત કરવામાં આવ્યું હતું। બાદ વાઘેશ્વરી મંદિરે પૂજારી પરિવાર દ્વારા વિધિવત રીતે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે લગ્ન વિધિ કરાવવામાં આવી હતી। આ ધાર્મિક તહેવારને સફળ બનાવવા ભગવાનના લગ્ન મંડપને કેળ, આંબાના પાન, ફૂલ અને છોડ સહિતની સાધન સામગ્રીનો ઉપયોગ કરી ભવ્ય રીતે શણગારવામાં આવ્યો હતો। મામેરા, કન્યાદાન, વરમાળા, કંસાર અને મહાઆરતી સહિતના લગ્ન વિધિ જેવા કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા। આ પવિત્ર પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિકો હાજર હતા તુલસી વિવાહના દર્શનનો લાભો લીધો હતો।